નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેરમાં ખેડા મહેમદાવાદ રોડ ઉપર પટેલવાડી આવી છે અને ત્યાં અત્યારે આજે ખેડા જિલ્લા પોલીસ આયોજિત ઇનામ વિતરણ, વિદાય સમારંભ અને સ્નેહ મિલન કાર્યક્રમ છે અને કાર્યક્રમ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને એવો પ્રોગ્રામ પણ છે। અને જે પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓ છે એમનું અહીંયા ઇનામ આપી, પ્રોત્સાહન ઇનામ આપી અને સન્માન કરવામાં આવશે। અને જે નિવૃત્ત થયા છે કર્મચારી એમનું પણ સન્માન કરવામાં આવશે। ખેડા પટેલવાડી છે। અને મિત્રો, આપણે આ વિડીયોમાં ઓરિજિનલ ઓડિયો જ રાખ્યો છે પાછળ, અને કાર્યક્રમ ખૂબ જ સરસ હતો એટલે આપણે થોડો લોંગ વિડીયો બનાવ્યો છે, કારણ કે અહીંયા આવતીકાલના આપણા નાગરિકો અને ભૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે પોલીસ કર્મચારી મિત્રો નિવૃત્ત થયા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ખૂબ જ શાનદાર હતો એટલે આપણે થોડો લોંગ વિડીયો બનાવ્યો છે। ચલો હવે વિડીયો નિહાળીએ। દિલનો દીવો થા, કાચી માટીનું કોળિયું તારો, નાની સી સાડી અડી નાડી પડગટશે રંગ ભાયા, તું તારા દિલનો દીવો થા। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમસ્તુતે, દીપ જ્યોતિર નમસ્તુતે। ઐગિરી નંદિની નંદિત મેદિની, જય જય હે મહિષાસુર મર્દિની રમે કપાતી શૈલ સુતે, જય જય હે મહિષાસુર મર્દિની રમે કપાતી શૈલ સુતે। માં ભગવતીના ભાવ સાથે દિન પ્રજ્વલિત જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ। બોલો ભારત માતા કે। આ મંચ પરથી વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના છે જેમણે પોતાના કર્મયોગને શ્રેષ્ઠ રીતે બજાવ્યો છે। એવા તમામ પોલીસ કર્મચારીને અહીંયાથી સન્માનિત કરવાના છે જેમણે નિવૃત્તિ લઈ અને ફરી પોતાને લાઈફને પ્રવૃત્તિમય બનાવવાના છે, એમને પણ અહીંયાથી સન્માનિત કરવાના છે। ત્રિવેણી સમારોહનો દીપ પ્રજ્વલિત થયો। ફરીવાર ઓમ આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતો દદ્દાશો પરિતામ। હે ઈશ્વર, મને ચારેય દિશાએથી સારા વિચારો પ્રાપ્ત થતા રહે એવા ભાવ સાથે આજે કાયમી માટે મારા કર્મયોગને દીપાવવા માટે તૈયાર છો। આવા તમામ પોલીસ મિત્રો આપણી વચ્ચે આવશે, વિનંતી છે કે આપ આવશો અને આપના શબ્દ પુષ્પોથી આજના આ ત્રિવેણી સમારોહમાં આપ સૌને આવકારશો તેવી વિનંતી છે। જોરદાર તાળીઓના ગણગણાટથી માનવી સોલંકી સાહેબને આપણે વધાવીએ। પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનવા માટે તથા ખેડા જિલ્લામાંથી જે આજે નિવૃત્ત થઈ રહેલા છે એવા અધિકારી કર્મચારીના વિદાય સમારંભમાં પધારેલ ખેડા જિલ્લાના એસપી માનનીય રાજેશ ગડિયા સાહેબ, વારાઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ, પરમાર સાહેબ, તમામ અધિકારીઓના નામ લેવા જઈશું તો લાંબુ થાય છે, પણ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, પીએસઆઈ સાહેબો તથા પોલીસ પરિવારના સભ્યો ભેગા થયા છે। જીવનની ઘટમાળની અંદર જ્યારે એક ધારી જિંદગી ચાલતી હોય અને એમાં જ્યારે ચેન્જ આવે એ જ આનંદ છે। તો સતત રજા હોય તો 10 દિવસ પછી એવું થાય કે ક્યારે પોલીસ સ્ટેશન તમે ક્યારે કામ કર્યું, એ રીતે આપણે સતત પોલીસ સ્ટેશનમાં કામ કરતા રહીએ છીએ અને એમાં જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે ખૂબ જ આનંદદાયક, રિફ્રેશિંગ હોય છે। ગડિયા સાહેબ જ્યારથી આ જિલ્લામાં પદ સંભાળ્યો ત્યાર પછી વિવિધ રીતે આપણને ભેગા કરતા રહ્યા છે। સ્પોર્ટ્સના પણ 2-3 કાર્યક્રમો થઈ ગયા, 2-3 પણ 5-7 થયા છે। રસ્તા ખેંચનો કાર્યક્રમ થયો હતો, ક્રિકેટની ટુર્નામેન્ટ નિયમિત થાય છે, વોલીબોલની ટુર્નામેન્ટ થઈ, અને આ જ પ્રકારના સાંસ્કૃતિક અથવા સભ્યોને ભેગા કરીને કાર્યક્રમ કરવાના હોય છે। એવા પણ અમરાવતી ડિવિઝનની અંદર પોલીસ સ્ટેશનના વિસ્તારની આજુબાજુ અને નડિયાદ તાલુકા બીજો એમાં આપણે ભેગા થયા છે। બંને પ્રોગ્રામ જે થયા હતા એ ખૂબ જ સફળ થયા હતા। ખૂબ આનંદ કર્યો હતો અને હજી પણ યાદ કરે છે। અને આજનો પ્રોગ્રામની જે શરૂઆત થઈ છે હેડક્વાર્ટર છે એના પણ તમામ સભ્યો અને એમના કુટુંબના સભ્યોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તમામ પોલીસ અધિકારીઓને પણ અહીંયા આમંત્રણ છે, બધા હાજર છે। ખૂબ આનંદની વાત છે તમામનું। સાહેબ, કોઈ બહુ સરસ કહ્યું છે, સંબંધના કોઈ છેડા ના હોય, સ્નેહીના કંઈ તેડા ના હોય। આપ તો અમારા છો એટલે લાગણીથી વધારે કંઈ તેડા ના હોય। લાગણીના પુષ્પોથી આપણે સૌને આવકારીએ। આપણી વચ્ચે માનનીય પોલીસ અધિક્ષકના કાર્યક્રમમાં સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એક અદ્ભુત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જોરદાર તાળીઓના ગણગણાટથી સાહેબ શ્રીના સન્માનને આપણે વધાવીશું।
આવશો અને આપના વરદ હસ્તે સાહેબશ્રીને આપ પુષ્પગુચ્છ અર્પણ કરી અને આ મંચ પરથી સન્માનિત કરશો. માનનીય ખાટ સાહેબ સન્માનિત કરી રહ્યા છે. પીઆઈ જીએન પરમાર સાહેબ ઉપસ્થિત છે. સાહેબશ્રીનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. સન્માનિત કરશો. સાહેબના શ્રી એસઆર ભંગારી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. વસો પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એસએન આજરા સાહેબને આપ આવશો પુષ્પગુચ્છ અર્પણ કરી અને આજના આ ત્રિવેણી સમારોહમાં સન્માનિત કરશો. તાળીઓથી આપણે સાહેબશ્રીના સન્માનને વધારીશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રમુખ અને મંત્રી શ્રી માનનીય ગઢિયા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનિત કરવા માંગે છે. એમના સહયોગથી આજરોજનો આ સરસ મજાનો કાર્યક્રમ આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપે આજના કાર્યક્રમમાં પુનિશ પરિવારને આપની આ વાડીનો લાભ આપી અને સરસ મજાના કાર્યક્રમ માટે આપ સાક્ષી બન્યા છો. આપણે જોરદાર તાળીના ગણગણાટથી પ્રમુખ અને મંત્રી શ્રીને વધાવીશું. વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સાહેબશ્રીનો શરૂઆતનો કર્મયોગ અને કાર્યકાળ એટલે શિક્ષક જીવ છે અને એમને વિદ્યાર્થીઓ પ્રત્યે અતિશય પ્રેમ છે. એટલો ભાવ હતો કે ખેડા જિલ્લાના પોલીસ પરિવારના જે બાળકો છે એમને મંચ પરથી સન્માનિત કરીએ. ગઢિયા સાહેબના વરદ હસ્તે ઇનામ લઈ અને સન્માનિત થશે. ધ્યેય મનોહરસિંહ પરમાર ધોરણ 1 98.8% પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હું જે વિદ્યાર્થીનું નામ બોલું ક્રમશઃ મંચ પર આવશે. માનનીય તંજીલા બાનુ, તારીફ ખાન પઠાણ, 10 વિદ્યાર્થીઓ ક્રમશઃ ઉભા રહે છે અને ક્રમશઃ આવતા જશે. ધ્યેય મનોહરસિંહ પરમાર 98.8%. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરતા જઈશું. આપની તાળીઓ એના માટે પ્રેરણા છે. તાળીઓ પાડતા રહીશું. દરેક બાળકો જ્યારે અહીંથી સન્માનિત થઈ રહ્યા છે નાની એસપી સાહેબના વરદ હસ્તે. તાળીઓ આપણે ગાઈશું. જૈનમ અલ્પેશ કુમાર પટેલ, વેદાંત જૈનમને તાળીઓ લગાવીશું. રુદિક શાહ, પ્રવીણભાઈ સોડા, પ્રદીપ મહેશભાઈ ભરવાડ, ધોરણ 7 98% જેમને તંજીલા બાનુ, તારીફ ખાન પઠાણ, ધોરણ 8 ગુજરાતી માધ્યમ. દર્શન નવીનભાઈ નુરસર, ધોરણ 9. દરેક બાળકોને આપણે તાળીઓના ગણગણાટથી વધાવતા રહીશું. સ્મિત બળદેવભાઈ રાતડિયા, ધોરણ 10 ગુજરાતી માધ્યમ 85.83%. જયદેવભાઈ ધીરુભાઈ જોગરાણા, પુસ્તક અને પ્રશંસા પત્રની અહીંયા વિશેષતા એ છે કે ધોરણ 11, 12 અને કોલેજના વિદ્યાર્થીઓને પુસ્તક પણ અર્પણ કરી રહ્યા છે. એમના જીવનની અંદર એ ઇતર વાંચન કરી અને એમની કારકિર્દીને ચાર ચાંદ લગાવે એના માટે આપણે પુસ્તક પણ અર્પણ કરી રહ્યા છે. તાળીઓથી પત્ર આપી અને આપણે સન્માનિત કરીશું. પ્રિયંશબેન મહેશભાઈ વસાવા, પુસ્તક અને પ્રશંસા પત્ર આપી અને આપણે સન્માનિત કરીશું. પ્રિયાંશીબેન મહેશભાઈ વસાવા, બીએ માં જેમણે ફર્સ્ટ ક્લાસ આન્સર કર્યો છે. પ્રિયાંશીબેન વસાવાનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓ લગાવીશું. મોહમ્મદ દાસ સફીન, મોહમ્મદ આશિફ શેખ, બી બીટેકમાં 88% પ્રાપ્ત કર્યા છે. હેતવીબેન કનુભાઈ સોલંકી, ડોક્ટર હેતવી બીએચએમએસ હેલ્થ કેર ની અંદર સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ આપી. મોહમ્મદ સાફી શેખ, આપણે વિનંતી છે આપ આવશો અને ત્યારબાદ આવશે ભાવેશ કુમાર બાબુભાઈ સોલંકી,
બીટેકમાં 88% પ્રાપ્ત કર્યા છે એનું સન્માન થયેલું છે. તાળીઓથી આપણે બતાવીશું. ભાવેશ કુમાર બાબુભાઈ સોલંકી, ભાવેશ કુમાર બાબુભાઈ સોલંકી મહેમદાબાદ NSCDA. કોમલ બાબુભાઈ સોલંકી મહેમદાબાદ BHMS સેકન્ડ ક્લાસ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડોક્ટર કમલ બાબુભાઈ. ધ્રુવીન અરવિંદભાઈ વસાવા, ધ્રુવીન અરવિંદભાઈ વસાવા બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ 76% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધ્રુવીન અરવિંદભાઈ વસાવા. ધ્રુવીનનું સન્માન થઈ રહ્યું છે, આપણે એમને તાળીઓથી બોલાવીશું. નિકિતા અરવિંદભાઈ વસાવા MD આયુર્વેદ. નિકિતા અરવિંદભાઈ વસાવા આયુર્વેદમાં જેમણે MD કર્યું છે અને આવનારો સમય આયુર્વેદનો છે. તાળીઓથી ડોક્ટરને બોલાવીશું. દીપિકાબેન સૌજીભાઈ મકવાણા B.Ed માં જેમણે ડિસ્ટિંક્શન સાથે 88% પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ મોહમ્મદ કબીર રફીક મોહમ્મદ માલિક MBBS પાર્ટ 2 ની અંદર જેઓ અભ્યાસ કરી રહ્યા છે. હા, ચાલશે. જે વિદ્યાર્થી હાજર ન હોય એમના પરિવાર એમના વતીનું ઇનામ લઈ લેશે. મોહમ્મદ કબીર મલિક. ત્યારબાદ માહિક ગોવિંદભાઈ ગઢવી મહેમદાબાદ ધોરણ 1 ની અંદર તાળીઓથી આપણે વધારતા રહીશું. વિનંતી કરીશ માનવીબેન મહેન્દ્રસિંહ ચૌહાણ ધોરણ 2 A+ સાથે બીજી સ્થાન પ્રાપ્ત કર્યું છે. દરેક બાળકોને આપણે તાળીઓથી વધારતા રહીશું. તેજસ્વી પ્રતિભાનું સન્માન થયેલું છે. નિયતિ પલ્લવ કુમાર મહેતા ધોરણ 3 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સમીર હુસૈન માલિક ધોરણ 5 93% સાથે બીજી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આર્ષ સમીર હુસૈન માલિક. તાળીઓથી આપણે વધારીશું. કાવ્ય વિરેન્દ્રસિંહ પડિયાર, કાવ્ય વિરેન્દ્રસિંહ પડિયાર ધોરણ 6. કાવ્ય અર્શ સામી હુસૈન. તાળીઓથી આપણે અર્શ સામીને વધારીશું. ત્યારબાદ આવશે કાવ્ય વિરમદેવસિંહ પડિયાર. પ્રતિભાને આપણે તાળીઓથી વધાવીશું. દિવ્ય મિતેશ કુમાર દેસાઈ ધોરણ 7 દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે 96.13% સાથે. ત્યારબાદ આવશે દિવ્ય મિતેશ કુમાર દેસાઈ. મમતાબેન શંકરભાઈ સોલંકી મહેમદાબાદ. મમતાબેન શંકરભાઈ સોલંકી ધોરણ 9 88.14% પ્રાપ્ત કર્યા છે. તાળીઓથી આપણે વધાવીશું. ત્યારબાદ આવશે જીલ શારદાબેન આર્ય ધોરણ 10 અંગ્રેજી માધ્યમ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીલ આર્ય. તાળીઓથી વધાવીશું આપણે જીલ આર્યને. ત્યારબાદ આવશે કૃષ્ણા કુંવરબા ભરતસિંહ જાદવ ધોરણ 11. કૃષ્ણ કુંવરબા ભરતસિંહ જાદવ. તાળીઓથી આપણે વધાવીશું. દિવ્યાબેન સૌજીભાઈ મકવાણા. ત્યારબાદ આવશે એમને આપણે પુસ્તક અને પ્રશંસા પત્ર આપીશું. દિવ્યાબેન સૌજીભાઈ મકવાણા પુસ્તક
અને પ્રશંસાપત્ર. દિવ્યાબેન સૌજીભાઈ મકવાણા. ત્યારબાદ આવશે દિયા હસમુખભાઈ જાંબુકિયા. બીએસસી પુસ્તક અને પ્રશંસાપત્ર આપી અને આપણે એમને સન્માનિત કરીશું. ધૈર્યરાજસિંહ જનકસિંહ સણોન. ધોરણ 2 A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તૃતીય સ્થાન સાથે. ધૈર્યરાજસિંહ જનકસિંહ રાણોડ. તાળીઓથી આપણે ધૈર્યરાજસિંહને વધાવીએ. ત્યારબાદ શિલ્પા મહેન્દ્રભાઈ સોલંકી. ધોરણ 3. શિલ્પા હાજર હોય તો ઝડપથી આવશે. પૃથ્વીરાજ હિતેન્દ્રસિંહ રાવલ. મહેશભાઈ સોલંકી. આ સાથે સાહેબની સાથે હું વિનંતી કરીશ એવા પરમાર સાહેબ પણ આપ જોડાશો. વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે સાથે જોડાશો. કરણસિંહ શૈલેષભાઈ ડાભી. આયુષી વિરમભાઈ તેજલ શૈલેષ કુમાર ડાભી. તન્વી મહેશભાઈ સોલંકી. તન્વી મહેશભાઈ સોલંકી. ધોરણ 5 તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તન્વી આવી જશે. તન્વી. તેજલ શૈલેષ કુમાર ડાભી. ધોરણ 10. તન્વી આવશે પહેલા. તન્વી પાછળથી રિઝલ્ટ ડિક્લેર થયું છે. સર્ટિફિકેટ પાછળથી આપી દઈશું. આપણે એને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તાળીઓથી વધાવીએ. તેજલ શૈલેષ કુમાર ડાભી. ત્યારબાદ આવશે કૃષ્ણરાજ અને હેડક્વાર્ટર આરકે પરમાર સાથે પણ વિનંતી છે આપ સાહેબ પણ બાળકોને આપણા વરદસ્તે ઇનામ આપવા માટે જોડાશો. આની શિક્ષક સાથે પણ વિનંતી છે. તાળીઓથી આપણે બોલાવીશું રિયાંશ પુરીને. ત્યારબાદ પાર્થસિંહ પ્રવીણસિંહ સોઢા. પ્રશંસાપત્ર અને સ્મૃતિ ભેટ આપી અને બાળકોને આપણે સન્માનિત કરીએ. તાળીઓથી આપણે પાર્થસિંહને વધાવીએ. ફાતિમા શકીલભાઈ બોરા. ધોરણ 4. પ્રોત્સાહક ઇનામ આપીને દરેક વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ફાતિમા શકીલભાઈ બોરા. કેવલ વિપુલભાઈ મહેરિયા. કેવલને આપણે તાળીઓથી વધાવીશું. એમાં આવશે દેવ મયુરકુમાર પટેલ. રિંકલ વિરમભાઈ સામી. ધોરણ 5. અનિતા મહેન્દ્રભાઈ સોલંકી. સાથે પીએસઆઈ પેડી બારોટ સાહેબ. આપ સૌને વિનંતી છે કે એનસીબી પીઆઈ બેકરિયા સાહેબ અને પીઆઈ વાઘેલા સાહેબને પણ વિનંતી છે કે આપ બાળકોને ઇનામ આપવા માટે સાથે જોડાશો. માનની બંને સાહેબ શ્રીને વિનંતી છે આપ આવશો. સૂર્યરાજ ગુણવંતસિંહ રાઠોડ. ધોરણ 5. તાળીઓથી વધાવીએ. ત્યારબાદ માનસીબેન મહેશભાઈ ભરવાડ. ધોરણ 6. માનસીબેન મહેશભાઈ ભરવાડ. ત્યારબાદ આવશે ધોરણ 6 માં A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ હની જીતેન્દ્રભાઈ. હેતવીબેન અરવિંદભાઈ પરમાર. હેતવીબેન અરવિંદભાઈ પરમાર. હેતવીબેન અરવિંદભાઈ પરમાર. ઇનામ લઈ લેશે. પૃથ્વીરાજ
પૃથ્વીરાજ પોતે જ છે. તો આવી જશે ઝડપથી અને સાહેબશ્રીના વરદ હસ્તે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયાથી આપણે 65 વિદ્યાર્થીઓનો મંચ પરથી સન્માન કર્યું છે. પ્રશંસાપત્ર આન્સર કરે છે. આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાય અને એમને સન્માનિત કરીશું. તાળીઓ આપણે સતત પાડતા રહીશું. શ્રેષ્ઠ કર્મયોગનું સન્માન થઈ રહ્યું છે. હું વિનંતી કરીશ ત્યારબાદ શ્રી લિયાકત ખાન બસીર ખાન પઠાણ હેડ કોન્સ્ટેબલ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન માનનીય સાહેબશ્રીએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ ટેબલની ફરજ દરમિયાન 15.12 લાખનો મુદ્દામાલ સરકારશ્રીમાં જમા કરાવ્યો છે. તેના પુષ્પો અર્પણ સાહેબને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી અને એમની કામગીરીને પ્રશંસાપત્ર અર્પણ થઈ રહ્યું છે સાહેબશ્રીના વરદ હસ્તે. ત્યારબાદ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમિયાન સારા ટર્ન આઉટ બદલ એમને અભિવાદિત કરવામાં આવે છે. એમને પણ આપણે તાળીઓના ગણગણાટથી વધાવીશું. ત્યારબાદ આવશે શ્રી અલ્પેશ કુમાર ગોવિંદભાઈ પટેલ હેડ કોન્સ્ટેબલ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરજ દરમિયાન કમ્પ્યુટર તથા ઈગુજ સ્કોપમાં સારી કામગીરી કરવા બદલ પ્રશંસાને પાત્ર છે. સાહેબશ્રી એમને પ્રશંસાપત્ર અર્પણ કરી અને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવીશું. ત્યારબાદ આવશે શ્રી ભૂપેન્દ્રસિંહ નરવીનસિંહ વાઘેલા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન. ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ગુસ્સીટો તથા અનડિટેક્ટ ઘરફોડ નાસ્તા ભરતા આરોપીઓને શોધવા બદલ એમને પ્રશંસા કરવામાં આવે છે. પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવે છે. તાળીઓથી આપણે વધાવીશું. શ્રી વાલજીભાઈ જાદવભાઈ ભરવાડ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમિયાન આર્મ્સ એક્ટ મુજબ તેમજ પોક્સોના ગુનામાં 2 દીકરીઓને શોધવા બદલ એમની પ્રશંસા કરવામાં આવે છે. તાળીઓથી આપણે વધાવીશું. ત્યારબાદ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કુમારી ફૂલીબેન બળદેવભાઈ લવારી તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ઈગુસ્કોપ તેમજ ટેકનિકલ કામગીરીના એનાલિસિસમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવજો. મહેમદાબાદ પોલીસ સ્ટેશનની સી ટીમ તથા પોલીસ ક્રાઇમ તેમજ પોલીસ રેકોર્ડની સારી કામગીરી કરવા બદલ આપને સન્માનિત કરવા તરફ જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગણગણાટથી સન્માનને વધાવીશું. શ્રી મહેન્દ્રસિંહ વીરસિંહ ચૌહાણ મહેમદાબાદ પોલીસ સ્ટેશન. મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં તેમના ટેબલના ફરજ દરમિયાન 24.32 લાખનો મુદ્દામાલ સરકારશ્રીમાં જમા કરાવવા બદલ તથા રેકોર્ડની સારી કામગીરી બદલ પ્રશંસા આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીશું. શ્રી મહેમદાબાદ પોલીસ સ્ટેશનના મયુરસિંહ સાવદેવસિંહ ચુડાસમા એમના ફરજ દરમિયાન અનડિટેક્ટ મોબાઈલ ચોરીના 5 ગુનાના ડિટેક્શન કરવા બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી અને અભિવાદન કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવીએ. ત્યારબાદ મહેમદાબાદ પોલીસ સ્ટેશન શ્રી રાજદીપસિંહ દલપતસિંહ ડાભી એએસઆઈ મહેમદાબાદ પોલીસ સ્ટેશનના એમની ફરજ દરમિયાન ખોટી જાહેરાત આપનાર પાસેથી સાચી હકીકત બહાર લાવી ગુનાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી બદલ એની પ્રશંસા કરવામાં આવે છે. તાળીઓથી આપણે વધાવીશું. મહેમદાબાદ પોલીસ સ્ટેશન શ્રી ગણપતભાઈ સોમાભાઈ ચૌહાણ હેડ કોન્સ્ટેબલ એમની કામગીરી અને ફરજ દરમિયાન પોલીસ લાઇનની સાફ સફાઈ તેમજ સારા ટર્ન આઉટ બદલ પ્રશંસા પત્ર અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવે છે. તાળીઓના ગણગણાટથી વધાવીએ. મધર પોલીસ સ્ટેશન શ્રી શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તળપદા હેડ કોન્સ્ટેબલ મધર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમિયાન અનડિટેક્ટ ડબલ ફેટરનો ગુનો શોધવા બદલ પ્રશંસા પાત્ર આપશ્રીને સન્માનિત કરવા માટે સાહેબશ્રીને વિનંતી છે. જોરદાર તાળીઓના ગણગણાટથી સન્માન કરીશું. મધર પોલીસ સ્ટેશન નરેશભાઈ રહીજીભાઈ ઠાકોર હેડ કોન્સ્ટેબલ એમની ફરજ દરમિયાન અનડિટેક્ટ લૂંટનો ગુનો શોધવા બદલ પ્રશંસા અર્પણ કરવામાં આવે છે. તાળીઓથી
કામગીરીને બિરદાવીશું. માતા પોલીસ સ્ટેશન શ્રી સંજય કુમાર મનુભાઈ પરમાર એમની ફરજ દરમિયાન 6.44 લાખનો મુદ્દામાલ સરકારશ્રીમાં જમા કરવા બદલ પ્રશંસા પત્ર અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવે છે. તાળીઓથી આપણે બોલાવીએ. લેવાસી પોલીસ સ્ટેશન શ્રી વિરમદેવસિંહ કમાનસિંહ હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ દરમિયાન અનડિટેક્ટ લૂંટનો ગુનો શોધવા બદલ પ્રશંસા પત્ર અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવે છે. માનનીય સાહેબશ્રીના વરદ હસ્તે સન્માનને આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીશું. લેવાસી પોલીસ સ્ટેશન શ્રીમતી જયશ્રીબેન લીલાભાઈ રબારી હેડ કોન્સ્ટેબલ જેઓએ પોતાની ફરજ દરમિયાન સીટી તથા 3 લાખનો મુદ્દામાલ સરકારશ્રીમાં જમા કરાવવા બદલ આપ પ્રશંસાને પાત્ર છો. આપણે પ્રશંસા પત્ર અર્પણ કરી સાહેબશ્રીના વરદ હસ્તે આપ સન્માનિત કરી રહ્યા છો. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. વસો પોલીસ સ્ટેશન શ્રી વિશાલ કુમાર પાઉલભાઈ દેસાઈ હેડ કોન્સ્ટેબલ એમની ફરજ દરમિયાન લોકસભા ચૂંટણીમાં ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવવા બદલ આપને પ્રશંસા પત્ર અર્પણ કરી અને સન્માનિત કરી રહ્યા છીએ. તાળીઓથી સન્માનને આપણે વધાવીશું. ત્યારબાદ શ્રી વિજયકુમાર આપને પ્રશંસા પત્ર અર્પણ કરી સન્માનિત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગણગણાટથી સન્માનને આપણે વધાવીશું. આપને વિનંતી છે આપ ક્રમશઃ ચાંદલો કરશો. આપણે વિધિવત માનનીય ખાંટ સાહેબ સિસારા સાહેબ આપને વિનંતી છે કે આપ સાથે સન્માનમાં જોડાશો. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે સફળતાપૂર્વક કાર્યકાળ પૂર્ણ કરવા બદલ સાહેબશ્રીના વરદ હસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએન મૈડા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ફરીવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. ત્યારબાદ શ્રીફળનો પડો અર્પણ કરીશું, સ્મૃતિ ભેટ અર્પણ કરીશું અને શ્રેષ્ઠ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ સન્માનિત કરી રહ્યા છે. એએસઆઈ વિઠ્ઠલભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. ત્યારબાદ એએસઆઈ મનુભાઈ નાનજીભાઈ ખેડા હેડક્વાર્ટર મનુભાઈ નાનજીભાઈ ખેડા હેડક્વાર્ટર હાર અર્પણ કરી રહ્યા છીએ. સ્મૃતિ ભેટ, શાલ અને શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરી અને આપના કાર્યકાળને બિરદાવીએ છીએ. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવશું. અનામ એએસઆઈ અરવિંદભાઈ ભાઈલાલભાઈ માતર પોલીસ સ્ટેશન અનામ એએસઆઈ અરવિંદભાઈ ભાઈલાલભાઈ અનામ એએસઆઈ ભગવતભાઈ કાળાભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીશું. અનામ એએસઆઈ ત્યારબાદ પ્રવીણભાઈ મોહનભાઈ ત્યારબાદ કાંતિભાઈ પ્રવીણભાઈ મોહનભાઈ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ફુરહાન
શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરી અને આપની હવે પછીની લાઈફ છે એમને પણ મીઠાશ પૂર્ણ રીતે પસાર કરો તેવી શુભકામના સાથે તાળીઓ આપણે બતાવીશું. અનામ એએસઆઈ કાંતિભાઈ બાલાભાઈ, ચકલાશી પોલીસ સ્ટેશન. ત્યારબાદ ડાકોર પોલીસ સ્ટેશનમાંથી અનામ એએસઆઈ રતેશસિંહ લક્ષ્મણસિંહ. અનામ એએસઆઈ રતેશસિંહ લક્ષ્મણસિંહનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીશું. અનામ એએસઆઈ મેઘાભાઈ માધાભાઈ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન. ત્યારબાદ આવશે અનાર એએસઆઈ ભાઈલાલભાઈ વિઠ્ઠલભાઈ, મહેમદાબાદ પોલીસ સ્ટેશન. પોતાનો કાર્યકાળમાં ડેડિકેટેડથી કામ કરી અને 9 ગુનામાં જન્મથી પણ આજીવન સજા કરાવેલી છે. શ્રેષ્ઠ કાર્યકાળ બદલ જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. અનાર હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ રામાભાઈ, બસો પોલીસ સ્ટેશન. તાળીઓના ગણગણાટથી સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે. એમના કાર્યકાળની અંદર 9 ગુનાઓને સફળતાપૂર્વક ઉકેલવા બદલ ફરીવાર એમને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. સન્માનને આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. શ્રી વીએન મેડા સાહેબ છે, દરેક નિવૃત્ત અધિકારી અને કર્મચારી વતી ઉદ્બોધન આપશે. સરસ મજાનો ગ્રુપ ફોટો. જોરદાર તાળીઓના ગણગણાટથી આપ સૌએ આપની કારકિર્દીનો શ્રેષ્ઠ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ સુરક્ષા માટે રાત દિવસ આપની કર્મયોગને ભાવી અને આપની સફળતાપૂર્વક લાઈફ આગળ વધારો તેવી શુભકામના સાથે પરિવાર ખેડા પોલીસ પરિવાર આપણે બિરદાવે છે. તાળીઓથી આપણે વધાવીએ. આ સાથે હું વિનંતી કરીશ માનનીય શ્રી વીએન મૈડા સાહેબને, પોલીસ ઇન્સ્પેક્ટર, કર્મચારી વતી આપનું ઉદ્બોધન આપશો. માનનીય મૈડા સાહેબ. આદરણીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશ ઘડિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીએન સોલંકી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાધિકા પારાઈ સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીએન પરમાર સાહેબ, મારા સાથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ તેમજ અત્યારે ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીશ્રીઓ, પોલીસ પરિવારના સભ્યશ્રીઓ, બાળકો તેમજ અન્ય અત્રે ઉપસ્થિત તમામ સદસ્યોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ ગુજરાત પોલીસ વિભાગમાંથી અને ખાસ કરીને ખેડા નડિયાદ જિલ્લામાંથી હું તથા મારી સાથેના 10 પોલીસ કર્મચારીઓ આજ રોજ ઉપસ્થિત છે. આપણે સાહેબશ્રીને સાંભળીશું. બોલવા માટેનો આ સમય આઈ થિંક એટલો બધો અનુકૂળ નથી,
કારણ કે જમવા માટે લગભગ તમે લોકો 1 કલાક લેટ ચાલી રહ્યા છો, પણ હવે 5 મિનિટ ખાલી વધારે લેટ થઈ જશો. 5 જ મિનિટમાં મારી સ્પીચ પૂરી કરીશ. આજે આપણા સમગ્ર કાર્યક્રમના કેન્દ્ર સ્થાન સમા પીઆઈ મહિડા અને આપણા 10 આદરણીય પોલીસ ભાઈઓ કે જે લોકો પોતાની ખૂબ લાંબી સેવા પોલીસ ખાતામાં ખૂબ સારી રીતે બજાવી, સફળતાપૂર્વક બજાવી અને એક સંતોષ સાથે આજરોજ વિદાય થઈ રહ્યા છે. એ પણ એક જીવનની અંદર મોટી સફળતા છે કે જ્યારે 35 વર્ષ સુધી સતત સેવા બજાવી અને શાંતિથી નિવૃત્ત થવું અને પરિવાર સાથે એ લોકો પોતાની બાકીની જે લાઈફ છે એ સક્રિય રીતે અને શાંતિથી આનંદથી વિતાવે એવી તમામને શુભેચ્છાઓ. ખાસ કરીને આ 24/7 સમયની જે નોકરી છે એમાં ક્યાંક ને ક્યાંક તમારા કોઈને કોઈ કામ એવા હશે, મનની કોઈ ઈચ્છાઓ હશે કે જે અધૂરી રહેલા છે, તો હવે તમે પરિવાર સાથે એ શાંતિથી પૂર્ણ કરો એવી તમામને શુભેચ્છાઓ. આજરોજ આપણે આપણા પોલીસ પરિવારના જે તેજસ્વી તારલાઓ છે એને સન્માનિત કર્યા. તમામની માર્કશીટ જોવાનો તો સમય નથી મળ્યો, પરંતુ જે સન્માનપત્ર હતા એની અંદર એ લોકોના પર્સન્ટેજ જોયા. એ મુજબ આપણે જોઈએ તો ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, તમામ પ્રકારના, અને જે નાના બાળકો છે એ પણ A+ ગ્રેડ સાથેના. એટલે આપણે એવું કહી શકીએ કે તમે તમામ લોકો જીવનમાં જે બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ એને ચોક્કસપણે આપો છો, અને એ બદલ હું મારા પોલીસ પરિવારના ભાઈઓ બહેનો છે એને બિરદાવું છું કે તમે બાળકો માટે શિક્ષણ જે છે ટોપ પ્રાયોરિટી હોવી જોઈએ આપણે, અને એ તમે આપી રહ્યા છો. કારણ કે આ એક જ બાબત એવી છે, બાકી તમારી પાસે કંઈ પણ હશે એ તમને. તો મિત્રો, આ સાથે આપણે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ખેડા શહેરમાં યોજાયેલ ઇનામ વિતરણ અને વિદાય સમારંભનો આ વિડીયો શેર કરી રહ્યા છે. આ વિડીયો આપને ગમ્યો તેને લાઇક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.